તો આ સમગ્ર મામલે હવે વિવાદ વકર્યો છે. સંતનો બફાટ અને હવે મુદ્દો ગરમાયો છે. વીએચપી નેતા અશોક રાવલે પણ પ્રતિક્રિયા આપી છે. સંતોએ મીડિયામાં ચમકવા બફાટ ન કરવો જોઈએ. નવરાત્રિ માની આરાધનાનો જ પર્વ છે તેમ અશોક રાવલનું નિવેદન. સંતો ઉત્સાહમાં આવીને આવા નિવેદનો આપે છે. વડવાઓએ આવા સંતોને સમજણ આપવી જોઈએ તેમ પણ તેમણે જણાવ્યું છે. તો મહત્વનું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીએ નવરાત્રિને લઈને એક બફાટ કર્યો હતો. અનુપમ સ્વરૂપ સ્વામીએ નવરાત્રિ માટે લવરાત્રિ જેવો શબ્દ વાપરતા હવે વિશ્વ હિન્દુ પરિષદ મેદાને છે અને આવા સંતોને સમજણ આપવાની વાત કરી છે. પણ માત્ર ક્યારેક ક્યારેક કોક સંતો એવા પણ નીકળી જાય કે જેને બોલવાનું કોઈ ભાન રહેતું નથી. એટલે મારી તો એટલી જ વિનંતી છે કે એના જે વડવાઓ છે એ લોકોએ એવા સંતોને જરા સમજણ આપવી જોઈએ. ઘણી વખત ટીવી ઉપર આવવાવાળા સંતોને એમના મનમાં એમ થાય કે હું જ મોટો સારો વક્તા છું અને એના માટે પછી કોઈ સ્વામિનારાયણ ના હોય કે જૈનો ના હોય, જે પ્રકારે ભાષા એમની વપરાય છે એક સંતને શોભેવી ભાષા હોતી નથી. એટલા માટે બધા જ સંતોને હું વિનંતી કરું છું કે જેના સંપ્રદાયના, જૈન સંપ્રદાયના કે પછી સ્વામિનારાયણ સંપ્રદાયના હોય એમને વાણી ઉપર લગામ રાખવાની આવશ્યકતા છે. એમાં બહારના કરતાં અંદરના લડવાના પ્રશ્નો વધારે ઊભા થાય છે.